હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે બાજરીના લોટના વડા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો ચાલો આપણે ટ્રાય કરીએ. સૌથી પહેલાં તો મિક્સર જારમાં મેં અહીંયા મરચી એડ કરી દીધી છે. ત્યારબાદ આપણે લસણની કળી અને આદુના ટુકડા એડ કરી દઈશું. ત્યારબાદ આખું જીરું એડ કરીશું, લાલ મરચું એડ કરી દઈશું અને બધું બરાબર રીતે ક્રશ કરી લઈશું. એકદમ સરસ ક્રશ થઈ ગયા પછી આપણે બાજરીનો લોટ લઈશું, હળદર પાવડર એડ કરીશું, ચટણી પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, હિંગ એડ કરીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને કોથમીર એડ કરી દઈશું. ત્યારબાદ જે પેસ્ટ હતી તે આપણે આમાં એડ કરી દઈશું. આપણે તલ એડ કરીશું. ત્યારબાદ કોથમીર એડ કરીને આપણે તેલનું મોણ નાખી અને લોટ બાંધી લઈશું. ત્યારબાદ આપણે બટાટાનું ખમણ કરી અને આવી રીતના લોટમાં મિક્સ કરી દઈશું. એકદમ સરસ મિક્સ થઈ જાય. ત્યારબાદ થોડું પાણી વડે હાથ કરી અને લોટ બાંધી લઈશું. ત્યારબાદ આવી રીતના થેપલી વાળી લઈશું અને તેલમાં આપણે ફ્રાય કરી લઈશું. એકદમ સરસ તેલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેમાં એડ કરીશું. એક વખત ઘરે ટ્રાય કરજો, ખૂબ જ સરસ રેસીપી છે. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. હવે આપણે આવી રીતના ફ્રાય કરી લઈશું. જો વિડીયો ગમે તો કમેન્ટમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગી. ફ્રેન્ડ સાથે પણ તમે વધુમાં વધુ શેર કરી શકો છો. અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો જો તમને આવા વિડીયો ગમતા હોય તો. હવે આપણે એને મીઠું દહીં સાથે આપણે સર્વ કરી લઈશું. તો એકદમ સરસ તૈયાર છે. એક વખત ઘરે જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.